રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર વિછ્યા તાલુકાના થોરિયાળી ગામ ખાતે થોડા દિવસ અગાઉ ઘનશ્યામ રાજપરાની જાહેરની અંદર જે હત્યા કરવામાં આવી હતી તે મામલે હવે કોળી ઠાકોર સમાજ પણ મેદાને છે અને કોળી ઠાકોર સમાજ એટલા માટે મેદાને આવ્યો છે કે વિછ્યાની અંદર પોલીસ સ્ટેશનની બહાર તરફ જે પથ્થરમારાની ઘટના બની હતી તે પથ્થરમારામાં હવે કોળી સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને તે જ અલ્ટિમેટમને લઈને સમાજના આગેવાનોની સામે હવે જે પોલીસે કાર્યવાહી કરવા માટેની શરૂઆત કરી છે તેને લઈને સમાજના લોકો પણ મેદાને છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વિછ્યા તાલુકાના થોલિયાળી ગામ ખાતે થોડા દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। આ જાહેરમાં હત્યા બાદ કોળી સમાજમાં એક આક્રોશ જોવા મળ્યો હતો અને તમામ કોળી સમાજના લોકોએ વિછ્યા સેવા સદનની બહાર ઉપસ્થિત હતા અને તમામ લોકોની એક માંગ હતી કે જ્યાં સુધી ઘનશ્યામ રાજપરાના હત્યારાઓને સજા ના મળે ત્યાં સુધી અમે અહીંથી હલવાના નથી। જો કે આખી આ ઘટના બાબતે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી, પરિવારને સમજાવવામાં આવ્યો અને ત્યારબાદ મૃતદેહ જે છે તે પણ સ્વીકારવામાં આવ્યો। જો કે તમામ પકડાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। તે દરમિયાન માહોલ તંગદિલી ભર્યો બન્યો અને પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી। આ પથ્થરમારાની ઘટના દરમિયાન પોલીસે એ ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો। જો કે હવે એ મામલાની અંદર લગભગ 84 જેટલા લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ તમામ લોકોને જેલ હવાલે કરવામાં પણ આવ્યા હતા। જો કે હવે એ મામલે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર પણ મેદાને છે। જયેશ ઠાકોરે આ તમામ લોકોની સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે લોકોની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખોટી કાર્યવાહી થઈ હોવાની વાત જે છે તે કરવામાં આવી છે અને સમગ્ર મામલે જયેશ ઠાકોરે 25 જાન્યુઆરીના રોજ ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। જો કે આ ગુજરાત બંધનું એલાન આપતાની સાથે જયેશ ઠાકોરને નોટિસો આપવામાં આવતી હોવાની વાત જે છે તે કોળી સમાજના લોકો અને કોળી સમાજના આગેવાનો દ્વારા જાણ કરવામાં આવી રહી છે અને જેના કારણે જ હવે રાજકોટ ખાતે કોળી ઠાકોર સમાજના આગેવાનો અને સાથે જ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખો અને મહિલાઓ જે છે તે એકત્રિત થઈ હતી અને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રની અંદર જયેશ ઠાકોરને ખોટી રીતે હેરાન કરવામાં આવતો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે અને સાથે જ આ તમામ લોકોનું એવું કહેવું છે કે પથ્થરમારો એ એક તરફ નહોતો થયો, પોલીસ તરફથી પણ પથ્થરમારો થયો હતો, એટલે કે પોલીસ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી રહી છે। જયેશ ઠાકોરના સમર્થનમાં આવેલી મહિલાઓ અને કોળી ઠાકોર સેનાના એ સંગઠનના જે પદાધિકારીઓ છે તેમનું શું કંઈ કહેવું છે એ સાંભળો પહેલા। વિછિયામાં જે હાલ અત્યારે બનાવ બન્યો છે ને, પથ્થરમારો થયો છે અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ પથ્થરમારો થયો છે, તો પોલીસ ઉપર કોઈ જ જાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસૂમ લોકો ઉપર ગુનો દાખલ કરીને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને એમની ઉપર ખોટી કલમો લગાડવામાં આવી છે। તો એમની લડત માટે અમારા પ્રમુખ જયેશ ઠાકોર એમની લડત માટે ઉભા રહ્યા છે। તો જેતપુર પોલીસ ચોકીએથી એમને નોટિસ મોકલવામાં આવી છે અને દબાવવામાં આવ્યા છે કે તમે બેસી જાઓ। જો આગામી દિવસોમાં આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું પગલાં રહેશે? અત્યારે અમારી માંગ એ છે કે જે પોલીસોએ આ બધું માહોલ ઉશ્કેર્યો છે, પોલીસોએ જેને પથ્થરમારો કર્યો છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને નિર્દોષોને ખોટી કલમ જે લગાવી છે એના ઉપરથી કલમો ખોટી દૂર કરવામાં આવે અને એમને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને જયેશ ઠાકોરને હેરાન કરવાનું બંધ કરે, ખોટી નોટિસો મોકલીને। અને જો આ 5 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો કોળી ઠાકોર સેના દ્વારા અમે ધારણા ઉપર બેસશું અને અમારા પ્રમુખ જયેશ ઠાકોર દ્વારા એ એલાન છે કે ગુજરાત બંધ। જયેશભાઈ ઠાકોરની લડત માટે અમે અહીં આવ્યા છીએ। લડતમાં એવું છે કે તે વિછિયામાં જે ઘનશ્યામભાઈનું જે મર્ડર થયું હતું એના માટે જે પથ્થરમારો થયો હતો, લાઠીચાર્જ થયો હતો, એમાં અમુક નિર્દોષ માણસને જે પણ પથ્થરમારો કર્યો તે બધાને અંદર પૂરી દેવામાં આવ્યા છે અને નથી કર્યો એને પણ પૂરી દેવામાં આવ્યા છે। તો નિર્દોષ માણસને તમે આવો અત્યાચાર ન કરો અને છોડી દો। અને ત્યાં જયેશભાઈ ઠાકોર ઓમ શાંતિ માટે ગયા હતા તો ત્યાં એનું પણ નામ આવ્યું છે, કારણ કે જયેશભાઈ ઠાકોર તો ત્યારે રાજકોટ હતા, ડીવાયએસપી છે ને એમની સાથે હતા, એમને પણ ખ્યાલ છે, તો છતાં એમને નોટિસ મોકલવામાં કેમ આવી? એટલે એ નોટિસ પાછી ખેંચી લે અને 25 તારીખ સુધીમાં જો આની કાંઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી છે ને અમે 25 તારીખે અમે અમારો કોરી સમાજ, સમસ્ત કોરી સમાજ અહીંયા અમે ધરણામાં બેસવામાં આવશે। તો એક તરફ
કોળી ઠાકોર સેના એ મેદાને છે અને બીજી તરફ ઘનશ્યામ રાજપરાના પરિવારના સભ્યો પણ એ આસ લઈને બેઠા છે કે ક્યારે ઘનશ્યામ રાજપરાને ન્યાય મળે. ઘનશ્યામ રાજપરાને ન્યાય અપાવવા માટે કોળી સમાજ પણ મેદાને છે, પરંતુ હજુ પણ થોડિયાળી ગામ ખાતે ઘનશ્યામ રાજપરાના નિવાસસ્થાનની બહાર પોલીસ બંદોબસ્ત યથાવત જોવા મળી રહ્યો છે. પરિવારની એ માંગ હતી કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે તો તેને ગુનેગાર સાબિત કરીને સીધો જ જેલમાં મોકલી દેવામાં આવે છે. આ પ્રકારની રજૂઆતો અનેક વખત સામે આવી ચૂકી છે. જો કે હવે આખી આ ઘટનાની અંદર કોળી ઠાકોર સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જયેશ ઠાકોરે પરિવારની પણ મુલાકાત લીધી હતી અને આ દરમિયાન જ્યારે ગુજરાત બંધનું તેમણે એલાન આપ્યું છે તે દરમિયાન તેમને પોલીસની નોટિસ મળતી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. પોલીસે કયા કારણોસર નોટિસ મોકલે છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આ નોટિસને લઈને ઠાકોર સેનાના લોકો અને સાથે જ કોળી ઠાકોર સેનાના જે આગેવાનો છે આ તમામ લોકો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તમામ લોકોની એક જ માંગ હતી કે જયેશ ઠાકોરને જે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તે હેરાન કરવાનું બંધ કરવામાં આવે. અને આ સાથે જ વિછિયાની અંદર જે પથ્થરમારાની ઘટના બની હતી તે પથ્થરમારાની ઘટનાની અંદર નિર્દોષ 84 લોકોની સામે જે ગુનો દાખલ કરવામાં આવે છે તેમને છોડી દેવામાં આવે અને સાથે જ પથ્થરમારાની જે ઘટના બની હતી તે બંને તરફે પથ્થરમારાની ઘટના બની હતી, એટલે કે લોકો જે એકઠા થયા હતા, ટોળું જે એકઠું થયું હતું તેમના તરફથી પણ પથ્થરમારાની ઘટના બની હતી અને સામે પક્ષે પોલીસ તરફથી પણ પથ્થરમારાની ઘટના બની હતી, તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે જયેશ ઠાકોરના બેનર સાથે ત્યાં પહોંચ્યા હતા અને તમામ લોકોની એક માંગ હતી કે જો આગામી 5 દિવસમાં કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો જયેશ ઠાકોરે જે ગુજરાત બંધનું એલાન આપ્યું છે તે એલાન સાથે અલ્ટિમેટમ સાથે તમામ લોકો એકત્રિત થશે અને ગુજરાત બંધ માટે અડીખમ નિર્ણય સાથે કોળી ઠાકોર સમાજ પણ એકત્રિત થશે. આપનું શું માનવું છે કોળી ઠાકોર સેનાના આ ગુજરાત બંધના એલાનને લઈને અને સાથે જ જયેશ ઠાકોરને લઈને જે પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવે છે તેને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.